आइए हनुमंत विराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरूं, पधारिए पवन कुमार। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। लोकाभिराम श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। रावचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम राम रघुनंदन राम राम। श्री राम राम भरताग्रज राम राम। श्री राम राम रणकर्कश राम राम। श्री राम राम शरणं भव राम राम। श्री राम राम श्री रामचंद्र चरणों मनसा स्मरामि। श्री रामचंद्र चरणों वचसा गृह्णामि। श्री रामचंद्र चरणों शिरसा नमामि। श्री रामचंद्र चरणों शरणं प्रपद्ये। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम् महापातकनाशनम्। પરમાત્માની કૃપાથી આજથી રામચરિતમાનસની કથાનો મંગલ આરંભ આપણે કરી રહ્યા છીએ. પ્રથમ દિવસે યાની પહેલા પ્રવચનમાં હંમેશા મહાત્મા કહેતા હોય છે. આજે થોડા સમય માટે રામચરિતમાનસની પૂર્વ ભૂમિકા સમજીએ. સૌ પ્રથમ તો એ કે રામાયણની કથા એ શું છે? આ કથા આપણાથી અપરિચિત નથી. આપણે આ કથા નથી જાણતા એવું નથી. આપણા દેશમાં ભૂતકાળમાં બનેલી એક હકીકત, એ કથાના તમામ પ્રસંગો આજ કોણ નથી જાણતું? અને છતાંય આ ભૂતકાળની કથાને આજ સુધી માણસો એટલો જ આદર, એટલો જ પ્રેમ, એટલી જ શ્રદ્ધા આપી રહ્યા છે. એનું શું કારણ? કથાની જે વસ્તુ છે
ભગવાન રામજીનું જે ચરિત્ર છે એ તો બધા જ જાણે. પણ રામકથા એક ઇતિહાસની ઘટના, એક રાજકુમારનું ચરિત્ર, એક પરાત્પર બ્રહ્મનું ધરતી ઉપર અવતરણ થયું અને એમણે જે એક દિવ્ય લીલા કરી એની ગાથા એ તો છે જ. પણ મને ને તમને આ કથા ગમતી જ રહી એનું કારણ એ છે કે ભગવાન રામની આ દિવ્ય કથા વાસ્તવમાં જોઈએ તો સંસારના પ્રત્યેક જીવની કથા છે. એક એક વ્યક્તિની આ કથા છે. રામાયણનો કોઈ પ્રસંગ, રામાયણનું કોઈ પાત્ર મને તમને સ્પર્શ કરે. 9 દિવસના આ કથા સ્નાનમાં હું ને તમે અનુભવી શકીશું કે રામાયણના આ પ્રસંગમાં ક્યાંક મારું જીવન દેખાય છે. રામાયણના આ પાત્રમાં મને ક્યાંક મારો ચહેરો દેખાય છે. અને તેથી વાસ્તવમાં અંતરંગ દ્રષ્ટિથી જોઈએ તો આ કથા આપણી કથા છે અને તેથી ગમે છે. તો પરમાત્માના દિવ્ય ચરિત્રનું ગાન કરતા કરતા 9 દિવસ સુધી સાથે બેસીને મારે તમારે જીવન જોવાનો આ એક મહત્વનો અવસર છે. રામાયણની કથા ને લોકો બે દ્રષ્ટિથી જુએ છે. મારો અનુભવ કહું તો એમ કહી શકું, ઘણા લોકો કથા સાંભળ્યા પછી એમ કહેતા સંભળાય છે કે અમે રામકથા સાંભળતા હતા ત્યારે એવું લાગતું હતું કે રામાયણના પ્રસંગો અમારી સામે ચિત્રની જેમ શરૂ થતા હતા. કેટલાય શ્રોતાઓનો આવો અહોભાવ મારા સાંભળવામાં આવ્યો છે કે ભગવત કથા ચાલતી હતી તો એમ લાગતું હતું જાણે એ ચિત્ર અમારી સામે દેખાય છે. એકાગ્રતા વગર આવું શક્ય ન બને. ચિત્રની જેમ ભગવત કથાને જે જુએ એની એકાગ્રતાને વંદન. પણ પરમાત્માના ચરિત્રને ચિત્રની જેમ જોવા એમાં એક ખતરો છે. કોઈ પણ દિવાલમાં સુંદર ચિત્ર હોય ને આપણે જોતા હોઈએ તો આપણા બધાનો અનુભવ છે આપણી ભૂલ નહીં નીકળે, ચિત્રની ભૂલ નીકળશે. આપણને એમ લાગશે કે આ ચિત્રમાં અહીં આ રંગ પૂર્યો એને બદલે આવો રંગ રાખ્યો તો વધારે સુંદર લાગે. અહીં નદી વહે છે એને બદલે કંઈક બીજું બતાવ્યું હોત તો ચિત્ર વધારે ઉપસી આવે. અહીં આકાશમાં પંખીઓ ઉડે છે એને બદલે કંઈક બીજું બતાવ્યું હોત તો વધારે સુંદર લાગે. ચિત્ર જોવાથી હંમેશા ચિત્રની ભૂલો નીકળે છે, વ્યક્તિની ભૂલ નથી નીકળતી. એટલે રામાયણને કેવલ ચિત્ર તરીકે જોનારને વંદન છે, એની એકાગ્રતા માટે માન છે. પણ સંભવ છે કેવલ ચિત્ર તરીકે આ ગ્રંથને જે જોશે એ કાલ નહીં તો પરમ દિવસે, પહેલે દિવસે રામાયણમાંથી ભૂલો શોધશે કે અહીંયા રામજી આમ કર્યું એને બદલે આમ કર્યું હોત તો સારું હતું. અહીં સીતાજી આમ બોલ્યા એને બદલે આમ બોલ્યા હોત તો સારું હતું. અહીં ગોસ્વામીજી આવું સૂત્ર લખ્યું એને બદલે આમ લખ્યું હોત તો સારું હતું. અહીં વાલ્મીકીજી આમ કહ્યું એને બદલે આમ કંઈક કહ્યું હોત તો સારું હતું. આ સંભવ. પણ શ્રવણ કરતા કરતા હું તમે એવી ભૂમિકાએ પહોંચીએ કે રામાયણની કથાને ચિત્રની દ્રષ્ટિથી જોતા જોતા અમુક વર્ગ એવો નીકળે છે કે જે રામાયણને ચિત્રની તરીકે નથી જોતો પણ એક દર્પણની જેમ જુએ, એક અરીસાની જેમ જુએ. અને અરીસામાં જોવાથી અરીસાની ભૂલ નથી નીકળતી, હંમેશા આપણી ભૂલ નીકળે. દર્પણમાં જોવાથી આપણને આપણી ભૂલ પકડાય કે હું કેવો દેખાઉં છું, ક્યાં ભૂલ છે, ક્યાં મુશ્કેલી છે. તો આવો પ્રયાસ કરીએ 9 દિવસ કે હું ને તમે સાથે બેસીને આ દિવ્ય ગ્રંથને દર્પણની જેમ જોઈએ. સંભવ છે 9 દિવસમાં ક્યાંક આપણી ભૂલ પકડાઈ જાય. અને દુનિયામાં એવો કોણ માણસ છે જેને ક્યારેય ભૂલ નથી કરી? કોઈ કહી શકશે છાતી ઉપર હાથ મૂકીને કે મેં ક્યારેય ભૂલ નથી કરી? ભૂલ કરનારાઓને ભલે ભૂલ કરી હોય છતાં ભગવાન સુધી પહોંચવું હોય
તો રામાયણનો આશ્રય કરે. રામાયણ સમર્થ લોકોનો ગ્રંથ નથી, રામાયણ અસમર્થ લોકોનો ગ્રંથ. જે અસહાય છે, જે દીન છે, જે હીન છે, જે જીવનમાં નાસીપાસ થયેલા છે, જેના જીવનમાં અશ્રુઓ છે, જે એમ માને છે કે અમારા જીવનમાં અમે હવે કશું કરી ન શકીએ, એના માટે આ ગ્રંથ છે. અસમર્થ લોકોનો ગ્રંથ એ રામચરિતમાનસ છે. એનો અર્થ સમર્થનો નથી એમ નહીં, પણ જે પોતાના જીવનમાં હારી ગયા હોય એવા લોકોએ રામાયણ ખાસ સાંભળવું. રામાયણ મને તમને નવા બનાવીને ઉભા કરશે. રામકથા રોજ 2 વાર 3 વાર આપણે સ્નાન કરીએ તો એ તનનું સ્નાન છે. રામકથાથી 9 દિવસ મનનું સ્નાન થશે. અને એકવાર મનનું સ્નાન જો બરાબર થયું, રામકથા એ આંસુઓનો ગ્રંથ છે. અશ્રુથી મન શુદ્ધ થાય. રામાયણ એ ક્રાંતિકારી કામ કરે. દુનિયામાં હસવું સહેલું છે, હસાવવું પણ સહેલું છે. કોઈ કઈક જુદી રીતે વર્તન કરતો હોય તો એના ઉપર હસી લેવું બહુ સહેલું છે. કોઈના ઉપર વિનોદ કરી મજાક કરીને હસી લેવું સહેલું છે. એટલું જ નહીં, બીજાને હસાવી દેવું પણ સહેલું છે. એના કરતા આગળ જઈએ તો એમ કહી શકીએ રડાવવું પણ સહેલું છે. પણ જગતમાં કઠિન છે એકલા એકલા રડવું. અને એકલા એકલા રડવું હોય तो आश्रय करो राम कथा को. कबीर का बहुत सुंदर दोहा है. कबीरा हंसना दूर कर, बड़ा सुंदर दोहा है कबीर का. कबीरा हंसना दूर कर, रोने से कर प्रीत. कबीर हंसना बंद कर दे, हास्य को ठुकरा दे. कबीर कहता है कबीरा हंसना दूर कर, रोने से कर प्रीत. बिनु रोए कित पाइये, प्रेम पियारे मीत. बिनु रोए कित पाइये, प्रेम पियारे मीत. कबीरा रोना दूर कर, कबीरा हंसना दूर कर. तो रुदन करવું હોય, મનને નવડાવવું હોય તો આ કથાનો આશ્રય કરીએ. અને કરવા જેવું કળિયુગમાં આજ એક ગુરુદેવે એના 2 શિષ્યોને બોલાવ્યા. મેં એક વાત સાંભળી, મને ખૂબ ગમી. આપકો ભી પસંદ હો જાય શાયદ. તો બંને શિષ્યોની અંદર થોડી તકરાર હતી ગુરુની ગાદી માટે. ગાદી કોને મળે? ગુરુ સિદ્ધ હતા, બહુ વિવેકી હતા. એમણે બંને શિષ્યને એક કમરામાં બોલાવ્યા. એક સુંદર ઓરડો હતો. ઓરડાની પૂર્વ દિશામાં દ્વાર હતું, પાછળની દિશામાં 2 બારીઓ હતી, દક્ષિણ દિશામાં કેવલ દિવાલ, ઉત્તર દિશામાં કેવલ દિવાલ. ચોરસ ખંડ હતો, 2 બાજુ બારી અને બારણું, 2 દિવાલો કેવલ બિલકુલ પૂરી સીધી ચણેલી. ગુરુએ પોતાના મોટા શિષ્યને એમ કહ્યું કે જમણી દિવાલ હું તને સોંપું છું, અને નાના શિષ્યને કહ્યું ડાબી દિવાલ તને સોંપું છું. 1 માસની મુદ્દત છે. મારા ખ્યાલ પ્રમાણે તમે બંને જણ ચિત્રકામના મહાન નિષ્ણાત છો. ठीक है? कहे हाँ. ये रंग, ये पीछी, આ દિવાલો, તમે બંને જણ આ દિવાલ ઉપર સુંદર ચિત્ર દોરો 1 માસમાં. અને એ ચિત્ર જોયા પછી મને જેનું ચિત્ર ખૂબ ગમી જશે એને હું ગાદી સુપ્રત કરી. બંને નિષ્ણાત હતા ચિત્રકામના. કોણ શ્રેષ્ઠ એ કહેવું ઘણી વખત મુશ્કેલીમાં મૂકી દે, એટલા નિષ્ણાત હતા બંને. 1 માસની મુદ્દત. પટ શિષ્ય જમણા હાથની દિવાલ બહુ સરસ એક ચિત્ર કરવા માંડ્યું. શું ચિત્ર દોર્યું એ માણસે, અદભુત. કોઈ એ ચિત્ર જોયે તો એમ લાગે હમણાં દિવાલ બોલશે, ચિત્ર બોલશે, આ તો ચાલશે.
પ્રાણ પૂરી દીધો. ડાબા હાથની દિવાલ વાળા શિષ્ય એ પણ એટલો જ નિષ્ણાત હતો, ચિત્રકાર હતો, પણ એમણે ચિત્ર ન દોર્યું. એમણે એ દિવાલને 1 મહિના સુધી ઘસ્યા કર્યો, સાફ કર્યા કર્યો, પાણીથી, અન્ય દ્રવ્યોથી એટલી સાફ કરી એ માણસે 1 માસ સુધી. 1 માસના એના પુનિત પરિશ્રમથી એ દિવાલ દર્પણ જેવી ચળકવા લાગી, માનો આરસા કિસીને લગા દિયા, દર્પણ કરી દિયા. પરિણામ એ આવ્યું કે જમણી દિવાલ ઉપરનું ચિત્ર ડાબી દિવાલના એની દિવ્યતાને લીધે, એની શુદ્ધતાને લીધે જમણી દિવાલના ચિત્રનું પ્રતિબિંબ ડાબી દિવાલમાં પડવા માંડ્યું. માનો દર્પણ રખાવ. 1 માસ પૂરો થયો, મહાત્મા આવ્યા, બંને પ્રણામ કર્યા. બોલે પટ શિષ્યને પૂછ્યું, બોલે બાપજી આપ જો ચિત્ર. ગુરુના મુખમાંથી અહોભાવ નીકળી ગયો કે ધન્યવાદ, બહુ સુંદર સુંદર. ડાબા હાથના વિદ્યાર્થીને કહ્યું, શિષ્યને કહ્યું, તે શું કર્યું? બોલે બાપજી મેં ચિત્ર નથી દોર્યું, મેં તો કેવલ 1 મહિના સુધી દિવાલને ઉજાળી છે, દિવાલને ચોખ્ખી કરી છે, અને પરિણામ એ આવ્યું કે જમણા દિવાલમાં જે ચિત્ર છે એનું પ્રતિબિંબ ડાબી દિવાલમાં ઝીલાઈ રહ્યું. કહે છે ગુરુદેવ એટલા પ્રસન્ન થયા એ ડાબી દિવાલ વાળા શિષ્યો પર કે એમણે પદ અને ગાદી અને અર્પણ કરી. રામાયણ નવા ચિત્રો દોરવાની સૂચના નથી આપતી. રામાયણ કહે છે તમારા હૈયાને ઉજાળો. રામાયણની પ્રત્યેક ચોપાઈ હૃદયને શુદ્ધ કરવા ઉપર ભાર મૂકે છે. નવા ચિત્રો હું તમે નહીં દોરી શકીએ. નવું ચિત્ર નિર્માણ કરવા કરતા હૃદયની મલિનતાને ધોઈએ તો પરમાત્માનું ચિત્રનું પ્રતિબિંબ ક્યારેક આપણા હૃદયમાં ઝીલાઈ જાય. નવું સર્જન ઠીક છે, પણ નવું સર્જન સમાજમાં થાય, પણ એના પહેલા આવશ્યકતા છે હૃદયનું માર્જન થાય, અંતઃકરણની દિવાલ શુદ્ધ થાય. અને આ વસ્તુ જ્યાં સુધી હું તમે ન કરી શક્યા ત્યાં સુધી સમાજમાં વાહ જરૂર બોલાશે, પણ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા. જે મને તમને જોઈએ છે અંતે અંતઃકરણની શાંતિ. મારે તમારે એક જે હાસનો અનુભવ કરવો છે, વિશ્રામનો જે અનુભવ કરવો એ કરવું હોય તો રામાયણ સૂચના આપે, હૃદયને ધોવો. મારી તમારી લોકો બૂમો પાડે જગત બગડ્યું છે, સમાજમાં આમ થયું છે, ફલાણું થયું. સમાજને રામકૃષ્ણ જેવા અવતારો પણ પરિપૂર્ણ સુધારવામાં પોતપોતાની શક્તિ કામે લગાડી ગયા તો પણ મુશ્કેલીઓ રહી છે. માણસે પોતાના હૃદયને ચોખ્ખું કરવાની તૈયારી કરવી છે, અને એ સૂચના રામચરિતમાનસ આપે છે. રામાયણ એટલા માટે ગમે છે કે રામચરિતમાનસ એમ કહે કે દુનિયામાં ગમે તેવો જીવ હોય, એકવાર હૃદયની વિશુદ્ધિ ઉપર જો આવે તો ગમે તે કક્ષાનો માણસ પરમાત્માને પામી શકે. એકવાર આપણા દેશમાં સ્વાતંત્ર્યની લડત જયારે વડીલો વધારે જાણે ત્યારે આપણા દેશમાં એક સૂત્ર નીકળ્યું હતું કે સ્વતંત્રતા, આઝાદી એ અમારો જન્મસિદ્ધ હક છે. આવો એક ગર્જના થઈ હતી આ દેશમાં. એમ અત્યારે કહેવાની જરૂર છે કે પરમાત્માને પામવું એ આપણો જન્મસિદ્ધ હક છે. આપણે ગમે તે હોઈએ, ગમે તે ક્ષેત્રમાં હોઈએ, ગમે તે વર્ણના હોઈએ, ગમે તે સ્થિતિમાં હોઈએ, ઈશ્વરની પ્રાપ્તિ એ દરેકનો સરખો હક છે. શરત હૃદયની દિવાલને ચોખ્ખી કરવામાં આવે. રામાયણમાં ભોગમાં ડૂબેલા જીવો, સતત વિષય પરાયણ જીવો પણ પરમાત્માને પામ્યા. રામાયણમાં જેને બિલકુલ અક્ષર જ્ઞાન નહોતું, જે બિલકુલ નિરક્ષર હતા, જંગલમાં ભટકતા હતા, એ પણ પરમાત્માને પામ્યા. રામાયણમાં સાધક કક્ષાના માણસો હતા, એ પણ પરમાત્માને પામ્યા. સિદ્ધો પણ પરમાત્માને પામ્યા. એનો અર્થ એમ થાય છે કે ગમે તે ભૂમિકામાં આપણે હોઈએ, પરમાત્માને પામવાનો મને તમને અધિકાર છે. શરત હૃદયને ધોઈએ, હૃદયની દિવાલને શુદ્ધ કરીએ. અને તેથી રામકથા એ કામ કરે.
માનવના જીવનમાં સળવળાટ ઉભો કરે. તો 9 દિવસ તુલસીદાસજીએ રામચરિત માનસને નામ આપ્યું છે માન સરોવર. આનું નામ રામાયણ નથી. રામાયણ એ તો બહુ પ્રસિદ્ધ શબ્દ છે, આદિ નામ છે, એટલે આપણે આમને રામાયણ કહીએ છીએ. બાકી ગોસ્વામીજીએ આ ગ્રંથનું નામ રામચરિત માનસ રાખ્યું છે. એટલે કે આ એક સરોવર છે, હાલતું ચાલતું. આ સરોવરમાં 9 દિવસ સુધી મારે તમારે આને કિનારે બેસવાનું છે. અને સરોવરને કિનારે ગયેલા માણસો 3 પ્રકારનો વિચાર કરે. એ આપણો અનુભવ હોય છે. ઘણા માણસો સરોવરને કિનારે જાય તો જેને તરવું હોય તળાવમાં, એ વિચાર કરશે કે આની ઊંડાઈ કેટલી છે, સરોવર ઊંડું કેટલું છે. એનું પ્રધાન દ્રષ્ટિકોણ એ હશે કે તાલાબ કેટલું ઊંડું છે. બીજો માણસ જેને તરવું નહીં હોય, ખાલી કિનારે બેસીને સ્નાન કરવું હશે, એ માણસ એવો વિચાર કરશે કે પાણી ગંદુ છે કે ચોખ્ખું છે, સ્નાન કરવાને લાયક છે કે નહીં. એ આ વસ્તુનો વિચાર કરશે. એ ઊંડાઈનો વિચાર નહીં કરે. ઊંડું કેટલું છે એની સાથે એને બહુ સંબંધ નથી. ચોખ્ખું છે યા અપવિત્ર છે. ત્રીજો માણસ એવો છે જેને તરવું નથી, જેને પાણીમાં કિનારે બેસીને સ્નાન પણ નથી કરવું, એને તરસ લાગી છે, એને પાણી પીવું છે. એ માણસ એટલો વિચાર કરે કે પાણી ઠંડુ છે કે ગરમ છે, શીતલ છે, તૃષા छिपावे यानी खारू तो नहीं, बेस्वाद तो नहीं. रामचरितमानसના સરોવરને કિનારે બેઠેલા પ્રત્યેક વ્યક્તિ આ ત્રણમાંથી કઈ ને કઈ વિચાર કરશે. સાધુ સંતો જેને રામાયણના સરોવરમાં તરી અને પરમાત્માને પામવો છે. અમુક મહાત્માઓ અમુક કક્ષાના સંતો એની ઊંડાઈમાં ગયા છે કે આ ઊંડું કેટલું છે ને એનો તાગ નથી મળતો. રઘુબીર ચરિત અપાર બારી થી પાર કવિ કોણ કહો, આનો કોણ પાર પામી શકે? અમુક માણસો એમ જોવાની કોશિશ કરે છે કે આમાંથી લેવા જેવું કેટલું છે, પાણી ચોખ્ખું કેવું છે એ જુએ છે, કેટલું ગ્રાહ્ય છે. અમુક માણસો એવા છે કે જે એની શીતળતા તરફ ધ્યાન આપે છે. પાણી ઠંડુ છે, પીવા લાયક છે કે કેમ, જેની જેવી દ્રષ્ટિ, જેની જેવી કક્ષા. આજ આ તળાવ પરમાત્માની કૃપાથી નંદીગ્રામમાં આપણે લાવી ચુક્યા છીએ અને કિનારે બેસીને મારે તમારે 9 દિવસ સુધી આમાં સ્નાન કરવાનું છે. ભગવત કૃપાથી એક માધ્યમ બનીને, એક નિમિત્ત બનીને અહીંથી કથા ગવાતી રહેશે, તમારે શ્રવણ કરતા રહેવાનું છે. અને એ બધાની પાછળ મુખ્ય હેતુ સ્વાંતઃ સુખ છે. તેથી કથાઓ સમન્વય કરવાને બદલે ઘણી વખત વિક્ષેપ ઉભા કરે. પરમાત્માની કથા થાય એની પાછળ તમારો જે હેતુ હશે એ સફળ થાય. જ્યાં રામાયણજી બિરાજે મારીને તમારી શ્રદ્ધા હોય તો શું ન થાય, પણ મુખ્ય હેતુ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધવતી મંજુલ માતનવ. મુખ્ય હેતુ એ હોવો જોઈએ અમને વિશ્રામ મળો, અમને આનંદ પ્રાપ્ત થાય, અમારી વાણી પવિત્ર બનો, અમારું મન નિર્મળ બનો. પછી એની પાછળના બીજા બધા હેતુ તો ગૌણ છે. કથા નો મૂળ હેતુ સમાજમાં માર્યો ન જાય એટલા માટે છેલ્લે 1-2 વર્ષથી અમારે ભારપૂર્વક બોલવું પડે કે કથા એ તો હૃદયને દિવ્ય બનાવવાનો ગ્રંથ છે. એની પાછળના બીજા બધા હેતુ પરમાર્થના, પરોપકારના, નવસર્જનના, મારા તમારા મનમાં જે પડ્યા હોય ભગવાન જરૂર પૂરા કરે આપણી કક્ષા પ્રમાણે, પણ પ્રધાનતા ચૂકાવી ન જોઈએ.
પ્રધાન વસ્તુ આ હોય છે. તેથી હું તમે અહીંયા 9 દિવસ બેસીશું એટલા માટે કે આપણે કંઈક બદલાઈને ઉભા થઈ ગઈ. આ 9 દિવસ પછી મારા ને તમારા ઘરનું વાતાવરણ કંઈક જુદું બને. આ સરોવરમાં સ્નાન કર્યા પછી આપણે કંઈક જુદા દેખાઈ ગઈ. એટલા માટે આ કથા પ્રયાસ કરીએ, કેટલી સફળતા મળે ભગવાન ઉપર છોડીએ. તો એક સરોવર, જંગમ સરોવર તુલસીદાસજીનું અહીં આવ્યું છે. રામકથામાં 9 દિવસમાં 2 વસ્તુ કરવાની. એક જગ્યાએ તરવાનું છે, બીજી જગ્યાએ ડૂબવાનું છે. હું તમે 9 દિવસના કથા શ્રવણ, કથા વર્ણન દ્વારા જો આ 2 વસ્તુ આત્મસાત કરી શકીએ કે એક જગ્યાએ તરવાનું છે. રામાયણમાં એક પ્રસંગ એવો છે કે એ તરવામાં ગૌરવ લે, એમાં માણસ ડૂબે તો એની ટીકા થાય. અને બીજો પ્રસંગ એવો આવ્યો છે કે જેમાં ડૂબવામાં ગૌરવ છે. અને આજના કાળમાં આ બંને વસ્તુની જરૂર છે. હનુમાનજી મહારાજ, લક્ષ્મણજી મૂર્છિત છે લંકાના મેદાનમાં અને સંજીવની લેવા ગયા. કથા આવશે ત્યારે વિસ્તાર કરીશ. સૂર્યોદય પહેલા સંજીવનીનો પહાડ લઈને હનુમાનજી આવ્યા. સુષેણ વૈદે સંજીવની દ્વારા પ્રયોગ કર્યો. લક્ષ્મણજી બેઠા થયા. બધી મુશ્કેલીનો અંત આવ્યો. રાવણનો વિનાશ થયો. રામજી અયોધ્યા આવ્યા. એક દિવસ રામજી અયોધ્યાના રાજા બન્યા પછી શાંતિથી બેઠા હતા. હનુમાનજી સિવાય એની બાજુમાં કોઈ નથી. રામજી હનુમાનજીને પ્રશ્ન પૂછ્યો. હનુમાન, એક પ્રશ્ન પૂછું. બોલે, શું પ્રભુ? બોલે, હનુમાન, રામાયણના જે મારી લીલા ચાલતી હતી એ લીલા દરમિયાન તારે 2 વખત મોટી યાત્રા કરવી પડી. એ 2 યાત્રામાં કઈ તફાવત છે કે સામ્ય છે? બોલે, મહારાજ આપ ભૂતકાળને યાદ. બોલે, હા, મારે જાણવું છે. એક વખત તો તું સીતાજી માટે ગયો લંકા, ત્યારે પણ તારે એક લાંબી યાત્રા કરવી પડી સીતાજીની શોધ માટે. બીજી યાત્રા તે લક્ષ્મણજીની પ્રાણ રક્ષા માટે કરી. આ બંને યાત્રા બહુ ખતરાવાળી હતી, મુશ્કેલી વાળી હતી. એ બંનેમાં કઈ અંતર ખરું કે બંને તને સરખી લાગી? યાત્રામાં તને કેમ લાગ્યું? આવો એક પ્રશ્ન ભગવાન રાઘવેન્દ્ર એ હનુમાનજીને કર્યો છે. હનુમાનજીએ કહ્યું, મહારાજ બીજી તો કોઈ મુશ્કેલી નહીં, પણ મારે મુશ્કેલી એ હતી કે બંને યાત્રામાં ખબર નહીં કેવો યોગ હશે. બોલે, શું? કે બંને યાત્રામાં મારે દરિયો આડો આવ્યો. બોલે, હનુમાન, સીતાની તલાશ લેવા તું લંકા ગયો ત્યારે તો સમજી શકાય કે સમુદ્ર આડો હતો, પણ હનુમાનજી તું સંજીવની લેવા ગયો ત્યારે તો તારી આખી યાત્રા પૃથ્વી ઉપર હતી. પહાડો આડા આવ્યા હશે, જંગલો આડા આવ્યા હશે, ત્યાં તો સાગર નહીં. બોલે, નહીં મહારાજ, બંને જગ્યાએ દરિયો આડો આવ્યો. અને મહારાજ, લંકા ગયો ત્યારે પ્રત્યક્ષ જે દરિયો હતો એને હું તરી શક્યો, એને હું પાર કરી શક્યો, ઓળંગી ગયો. પણ સંજીવની લઈને આવતો હતો ત્યારે રસ્તામાં જે એક દરિયો આવ્યો, જે દરિયો નજરે દેખાતો નહોતો, પણ મહારાજ એમાં હું ડૂબી ગયો. મને સમજાતું નથી તું શું કહેવા માંગે? બોલે, હા પ્રભુ, લંકા ગયો ત્યારે તો સમુદ્ર આવ્યો, તમારી કૃપાથી, રામ નામની મુદ્રિકાના પ્રભાવથી હું એને તરી ગયો, ઓળંગી ગયો. પણ સંજીવની લઈને આવતો હતો ત્યારે એક દરિયો મને આડો આવ્યો અને તે અયોધ્યાના બહાર નંદીગ્રામમાં ભરતનો દરિયો ઘૂઘવાટા મારતો હતો. નંદીગ્રામ નામના સ્થાનમાં ભરતજી ભજન કરતા હતા મહારાજ, અને ભરતનો જે પ્રેમ સાગર ઘૂઘવાટા મારતો હતો, અને એનું એક મોજું મને અડી ગયું પગે પ્રભુ, કે હું ગુરમી ખાઈને આકાશમાંથી નીચે પડ્યો અને એ પ્રેમના દરિયાએ મને ડુબાડી દીધો. ત્યાં પરાજિત થઈ ગયો મારા. ભગવાને હનુમાનજીને કહ્યું, મારુતિ, બહુ સુંદર, જગતને તારી આ વાત પ્રેરણા આપશે. કેમ કે પહેલો દરિયો તરવામાં ગૌરવ છે અને ભરતજી વાળો દરિયો એ ડૂબવામાં ગૌરવ છે. વિનય પત્રિકામાં સ્પષ્ટતા છે, તુલસીદાસજીની વિનય પત્રિકામાં, કે સમુદ્ર
એ દેહનું અભિમાન છે. સાગરને તુલસીદાસજીએ વિનય પત્રિકામાં માનવીને જે દેહાભિમાન હોય છે એની ઉપમા આપી. દેહાભિમાનનો દરિયો માણસે કોઈ પણ હિસાબે ઓળંગવો જોઈએ, એને પાર કરવો જોઈએ. દેહાભિમાનના દરિયામાં માનવ ડૂબ્યો તો એની કોઈ કિંમત નહીં, એમાં એને પાર થવું જ રહ્યું. પણ પ્રેમના દરિયામાં તો માણસ જેટલો વધારે ડૂબે એટલું જ એનું વધારે ગૌરવ, એટલો એ વધારે મહાન. તો 9 દિવસની આ કથામાં મારે તમારે ભગવાન જો કરે, આપણી સાચી નિષ્ઠા હોય તો દેહાભિમાનનો દરિયો પાર કરવો છે અને પ્રેમના સિંધુમાં ડૂબવું છે, જો એ શક્ય થઈ શકે તો. પ્રસંગ મેં એટલા માટે કહ્યું કે આ સ્થળનું નામ તમે નંદીગ્રામ રાખ્યું, અને નંદીગ્રામના દરિયામાં હનુમાનજી જેવો વ્યક્તિત્વ, રુદ્રાવતાર, સાક્ષાત ભગવાન શંકરજીનો અવતાર, એ ડૂબે છે. આપણે પણ 9 દિવસ પછી આ પ્રેમના સાગરમાં ડૂબીએ, એવા ડૂબીએ કે ભગવાનને કહીએ કે મહારાજ, એ ડૂબીએ એવા અમે કે તરબતર થઈ જઈએ પ્રભુ ભક્તિથી, પ્રભુ પ્રેમથી, હરિસ્મરણથી. તો આ અર્થમાં રામાયણની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. બાકી વાર્તાની, કથનની, ઇતિહાસની તમને બધાને ખબર છે, લોકો જાણે છે, લોકોએ વાંચ્યું પણ છે. પણ એની સાથે સાથ મારે તમારે જે દર્પણમાં દર્શન કરવું છે એ કરવા માટે આ કથાનો મુખ્ય હેતુ હોવો જોઈએ, મારો કહેવાનો અર્થ છે. અને મુખ્ય હેતુ જયારે આ રહેશે તો સમાજમાં મને એક વિદ્વાને બહુ સરસ કહ્યું, બાપુ મને કહે કે બાપુ તમે બધી કથા તમારી પાસે લોકો માંગે છે, કોઈ મંદિરોના જીર્ણોદ્ધાર માટે, કોઈ આશ્રમોના જીર્ણોદ્ધાર માટે, કોઈ ફલાણાના જીર્ણોદ્ધાર માટે, પણ હવે એમ નથી લાગતું કે એક એક કથા એવી કરવી જોઈએ કે માનવીના મનના જીર્ણોદ્ધાર માટે, માનવ મનના જીર્ણોદ્ધાર માટે કથા. કારણ કે બીજું બધું બંધાશે પણ માનવનું મન જો પડી જશે તો શું થશે? મનનો જો જીર્ણોદ્ધાર થઈ જાય. અને તેથી બાબાજી લખે છે, ભાષાબદ્ધ કરબ મેં સોઈ મોરે મન પ્રબોધ જેહી હોય. મારા મનને બોધ થાય, અને મનને બોધ કરવા માટે રામાયણ એક મોટું સાધન છે. આ સંતોનો અનુભવ છે, મહાત્માઓનો અનુભવ છે કે રામકથાનો આશ્રય કરે, ગોસ્વામીજીની ચોપાઈઓનો આશ્રય કરે, એ માણસને મન ઉપર બહુ, મનની સાથે બહુ દોસ્તી આવી જાય. ગમે તેવી પરિસ્થિતિમાં તમે હશો, ભગવત કથાનો, પરમાત્માના સ્મરણનો જો આશ્રય કર્યો હશે તો એક વસ્તુ તો આજ નહીં તો કાલ તમે અનુભવી શકશો. તમારું મન એવું ટેવાશે કે તમે ગમે તે ભીડમાં, ગમે તેવા લોકોના સંસર્ગમાં હશો, પણ તમે તમારા વાતાવરણમાં હશો, તમે બીજા વાતાવરણમાં નહીં. અને એ કરવાની જરૂર છે. બાકી તો દોડાદોડી કરીએ, ગમે ત્યાં જઈએ, સમાજનું વાતાવરણ ચારે બાજુ છે, એની વચ્ચે મનને કંઈક બોધ આપી દઈએ. ટ્રેન જતી હોય, અનુભવ કર્યો હશે, કભી દેખના, યા તો બસ જતી હોય, યા તો મોટર કાર હોય, દેખના, બારીઓ બંધ હોય બધી, અને ગાડીની અંદર માખી ઉડતી હોય, ટ્રેન ફૂલ સ્પીડમાં જતી હોય, તો માખી ટ્રેનના ડબ્બાના પાછળની દિવાલે અથડાઈ જવી જોઈએ. નિયમ એમ બોલે છે કે અથડાવી જોઈએ, કારણ કે ટ્રેન ખૂબ સ્પીડમાં જઈ રહી, માખીને ખબર નથી, એ માખી અથડાઈ જવી જોઈએ કારણ કે ટ્રેન આમ જઈ રહી છે. છતાં કોઈ દિવસ માખી અથડાતી નથી. માખી ટ્રેનના બંધ ડબ્બામાં પોતાનું એક નવું અવકાશ ઉભું કરી દે છે, એ અંદર અંદર ફર્યા કરે છે. એમ હું ને તમે ગમે ત્યાં જઈએ, ગમે તેની વચ્ચે રહીએ, ગમે તેટલા હલ્લાની વચ્ચે રહીએ, મારા ને તમારા મનની માખીને એક એવી આદત આપીએ કે પોતાનું અવકાશ નિર્માણ કરી લે, એક પોતાનું નવું વાતાવરણ એવું સર્જી લે. કઈ ભી જાઓ, બસ મન પોતાના આકાશમાં લીન હોય. તુલસી કહે, મોરે મન પ્રબોધ જેહી હોય. માનવનું મન જે તૂટતું જાય એના માટે આ કથા છે.
તો 9 દિવસ સુધી પરમાત્માના દિવ્ય ચરિત્રનું આપણે ગુણગાન ગાઈશું. અહીંથી કઈ ઉપદેશ આપવાનો નથી, તમને કઈ નથી ખબર એવું નથી, બધાના હૃદયમાં તો પડ્યું જ હોય છે. આપણે સાથે બેસીને રામ ગુણગાન 9 દિવસ સુધી ગાઈશું. કથાના પ્રસંગોને સાથે સાથે ચાલતા આપણા જીવનને દર્શન કરીશું અને વિશ્રામનો કંઈક અનુભવ કરી શકીએ. પ્રધાન હેતુ તો મને એમ લાગે આવા સત્કાર્યો ઘણા સફળ ગણાશે. પરમાત્માની કૃપાથી બીજી વાર આ ગામમાં રામચરિતમાનસ લાવવાનો આ રીતે સુયોગ સાંભળ્યો છે. સૌ સાથે બેસીને તુલસીની ચોપાઈઓ ગાઈશું, એના ઉપર વિચાર કરીશું. ક્યાં જીવી શકાય એવી શક્યતા છે એના માટે સંકલ્પ કરીને ગાંઠ વાળીશું અને 9મે દિવસે 9 દિવસ પ્રભુના ચરણમાં અર્પણ કરીશું કે પ્રભુ અમે આ 9 દિવસ તારા ચરણમાં સોંપીએ છીએ. વિશેષ આજ પ્રથમ દિવસે કઈ નહીં કહેતા, દેહાભિમાનથી તરવા, કારણ કે મોટી કરુણા સમાજમાં એ છે. આજે દેહાભિમાન શબ્દ મેં એટલા માટે વાપર્યો છે કે આજે સત્કાર્યોની પાછળ પણ ઘણી વખત એવું દેખાય છે, બને છે. બહુ સત્કાર્યો થાય એ સારું છે, પણ સત્કાર્યો ઘણી વખત મારા તમારા અહંકારને વધારી દે છે. તેથી આ કથા દ્વારા હું ને તમે આપણા અહમના દરિયાને તરીએ અને પ્રેમના સાગરમાં ડૂબીએ. ભગવાન કરે મને તમને એમાં સફળતા મળે. બસ વિશેષ કઈ આજે પ્રથમ દિવસે નહીં કહેતા. સુંદર કથામાં ડૂબીને આપણે 9 દિવસ પ્રભુને અર્પણ કરીએ. કથાને વિશ્રામ આપવું એ પહેલા 2 મિનિટ भाव और प्यार से संकीर्तन. राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राम राम राजा राम 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 राम राजा राम 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 राजा राम राम राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राम राम राजा राम 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 राजा राम राम राजा राम 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 राजा 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 राम राजा राम 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 राज राम 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 राजा राम 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 राज
राम राजा राम 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 राजा राजा राम 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 राजा राजा राम 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 राजा राम राम राजा राम 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 राजा राम राजा राम 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 राजा राजा राम 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 राजा राजा राम 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 राजा राम राजा राम 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 राजा। तुलसीदास जी ने एक बहुत सुंदर चौपाई लिखी है, जो मैंने पहले जो सूत्र कहा कि सर्जन करवू चित्र दौरवू ए दौरी शके ने धन्यवाद, पण આપણે ચિત્ર દોરવામાં કામયાબ ન થઈએ તો દિવાલને ઉજાડીએ। તુલસીદાસજી બહુ સુંદર ચોપાઈ લખી છે। सीताराम सोहत, बाबाजी लिखते हैं सोहत सिया राम की जोरी, धनुष भंग हो गया। श्री सीताजी ने भगवान राम जी ना कंठ में जयमाला पहरावी थी और दोनों खड़े हैं। तुलसीदास जी ने देखकर लिखा सोहत सिया राम की जोरी, केवू लागे छवि श्रृंगार मनहु एक कठोरी, छवि श्रृंगार मनहु एक कठोरी। श्रृंगार અને છબી જાણે એક જગ્યાએ ભેગા થઈ ગયા હોય એવું લાગતું હતું। તો પરમાત્માનો શ્રૃંગાર કદાચ તમે ન કરી શકીએ, પણ હૃદયની દિવાલને ઉજાળી અને એની છબીને જરૂર અહીંયા પધરાવી શકીએ। 9 દિવસમાં ભગવાન આપણને આમાં કંઈક આગળ આગળ વધારે એવી પરમાત્માના ચરણમાં પાવન પ્રાર્થના સાથે પ્રારંભિક પ્રવચનને વિરામ આપું છું। કથાનો સમય સવારે 9 થી સવારનો સમય 9 થી 12, 3 થી 6, બપોર પછી 3 થી 6, બસ નિયત થયેલા સમયે કથા અહીંથી ગવાતી રહેશે। सवारे 9 वागे फरी મળીશું। प्यार से बोलिए बोलो रामचंद्र भगवान श्री बाल कृष्ण लाल सदगुरु देव की। ओम नमः पार्वती पतये हर। श्रोताजनों ने नम्र विनंती, वडीलो बेसी जाओ, मात्र 2 मिनिट માટે બેસી જાઓ। બહેનો અને માતાઓ પણ બેસી જાઓ। દરરોજ સાંજના રામાયણજીની આરતી પૂરી થાય, અહીંથી બાપજી વ્યાસ ગાદી ઉપરથી ઉઠે પછી જ ઉઠવાનો આગ્રહ રાખશો। બેસી જાઓ। ધન્યવાદ। श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय राम, श्री राम जय जय। वर्णानामर्थ संघानाम रसानाम छंदसामपि मंगलानाम च कर्तारो
વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્થમીશ્વરઃ વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો. રામચરિતમાનસનું પ્રથમ સોપાન બાલકાંડ. બાલકાંડના મંગલાચરણમાં ગોસ્વામીજીએ 7 મંત્રો લખ્યા છે. ખાસ કરીને રામચરિતમાનસ ઉપર જે મહાપુરુષોનું ચિંતન છે એવા મહાત્માઓનું માનવું છે કે રામચરિતમાનસના આરંભમાં ગોસ્વામીજીએ 7 જ મંત્રો શું કામ લખ્યા છે. એક મંતવ્ય એવું આપવામાં આવે છે કે રામાયણના કાંડ 7, તેથી પ્રારંભમાં 7 મંત્રો લખ્યા. યાની એક એક મંત્ર એક એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. અથવા તો રામાયણ એવો એક ગ્રંથ છે જેનું પારાયણ અઠવાડિયાના 7 દિવસમાંથી કોઈ પણ દિવસે શરૂ કરાય. એના માટે કોઈ અમુક દિવસ, અમુક તિથિ એવું કોઈ બંધારણ નહીં. કોઈ પણ દિવસે તમે એનો આરંભ કરી શકો. એટલા માટે 7. અથવા તો ભગવાન રામજીનો અવતાર 7મો અવતાર અને 7મા અવતારની કથા રામાયણમાં આવે છે. એટલા માટે 7નો આંકડો ગોસ્વામીજીને વધારે ગમ્યો છે. અથવા તો તુલસીદાસજીની ચોપાઈઓ સંગીતના વિદ્વાનો કોઈ પણ રાગમાં ગાઈ શકે અને સંગીતના સૂર કેવલ 7 જ છે. ગમે તે કારણ લઈએ પણ પ્રારંભમાં 7 મંત્રો લખ્યા. એમાંનો પહેલો મંત્ર ગણેશ અને સરસ્વતીની વંદનાનો છે. વંદે વાણી વિનાયકો. રામાયણનો બિલકુલ પ્રથમ શબ્દ વર્ણ, રામાયણનો ઉત્તરકાંડનો અંતિમ શબ્દ માનવ. પ્રથમ સૂત્ર સમજી લઈએ જેથી કરીને આખા રામચરિતમાનસનો દ્રષ્ટિકોણ સમજાય. રામ શબ્દથી કથાનો આરંભ નથી થયો. રામ શબ્દમાં કથાની પૂર્ણાહુતિ નથી થઈ. આરંભ કર્યો છે વર્ણ શબ્દથી, પૂર્ણાહુતિ કરી માનવ શબ્દથી. તુલસીદાસજી વર્ણ અને માનવ આ 2 શબ્દો મૂકીને કદાચ એમ કહેવા માંગે કે ભવિષ્યમાં બ્રાહ્મણો કાલે એમ ન કહે કે આ ગ્રંથ ઉપર અમારો જ અધિકાર. ભવિષ્યમાં ક્ષત્રિયો એમ ન કહે કે રામ અમારા કુળમાં જન્મ્યા હતા એટલે આ ગ્રંથ ઉપર અમારો અધિકાર. ભવિષ્યમાં વૈશ્યો વણિકો એમ ન કહે કે કથાનું આયોજન અમે કરીએ છીએ, પૈસા અમે ખર્ચીએ છીએ એટલે આ ગ્રંથ ઉપર અમારો અધિકાર. અને કાલે શુદ્રો એમ ન કહે કે રામજી વધારે ને વધારે અમારી ઝૂંપડીમાં, અમારી કુટિયાઓમાં ભીલોની સાથે રહ્યા હતા તો રામાયણ ઉપર અમારો અધિકાર. જુદા જુદા પક્ષો રામાયણ ઉપર પોતાનો અધિકાર સાબિત કરવાની કોશિશ ન કરે એટલા માટે ગોસ્વામીજીએ કહ્યું આ ગ્રંથનો વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર નહીં. આ ગ્રંથનો વર્ણ કેવલ માનવ. જે પોતાની જાતને માનવ કહેવડાવતો હોય પ્રત્યેક વ્યક્તિને રામાયણનો અધિકાર માનવ હોવો જોઈએ. બસ. તો સમગ્ર માનવ જાતને આ ગ્રંથ ઉપર તો દરેકનો અધિકાર છે. માનવ શું કામ ત્યાં પણ નહીં અટકવું જોઈએ, હજી આગળ જવું જોઈએ. દેવતાઓનો અધિકાર, મનુષ્યોનો અધિકાર, પશુ પંખીઓનો અધિકાર, ઋષિ મુનિઓનો અધિકાર, બધાનો અધિકાર. કારણ કે દેવીઓનીમાં આ કથા ભગવાન શિવજી કહે છે. ઋષિઓની પરંપરામાં આ કથા યાજ્ઞવલ્ક કહે છે. માનવની પરંપરામાં સ્વયં ગોસ્વામી તુલસીદાસજી કહે છે. અને પંખીઓની પરંપરામાં આ કથા કાગભૂષણજીજી કહે છે. એટલે કે એક સર્વગ્રાહ્ય
આ ગ્રંથ છે. તો રામાયણનો વર્ણ કેવલ માનવ છે. જે વ્યક્તિ માનવ તરીકે સમાજમાં પ્રસિદ્ધ હોય એ પ્રત્યેક વ્યક્તિને રામકથાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ એમ ન માને કે અમે રામાયણને કેમ સ્વીકારી શકીએ, એક એક વ્યક્તિ આના ઉપર અધિકાર રાખી શકે. એટલા માટે તુલસીદાસજીએ પ્રથમ વર્ણ અને છેલ્લે માનવ શબ્દનું લેખન કર્યું. તમામ મંગલના કરતા, વિઘ્નને હરણ કરનાર વાણી યાની સરસ્વતી અને ગણપતિજીની ગોસ્વામીજીએ વંદના કરી. બીજા મંત્રમાં શિવ અને પાર્વતીની સ્તુતિ છે. ભગવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શિવ અને પાર્વતીની હું વંદના કરું છું. પાર્વતી એ શ્રદ્ધા છે, શંકરજી એ વિશ્વાસ છે. તુલસીદાસજી કહે શ્રદ્ધા અને વિશ્વાસ માણસના હૃદયમાં ન હોય તો યોગીઓને પણ ઈશ્વરનું દર્શન અશક્ય થાય. તો શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સમા શિવ અને ભવાનીની વંદના કરી. જેના લલાટમાં ચંદ્ર સોહે છે, જે ત્રિભુવનના ગુરુ છે, એની પ્રાર્થના કરી. રામ સીતાના પુણ્ય ગુણગાન રૂપી જંગલમાં વિહાર કરનાર આદિ કવિ વાલ્મીકી અને હનુમંતલાલજીની સ્તુતિ કરી. આ જગતને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વનું શ્રેય કરનાર આદ્ય શક્તિ પરાંબા જગજનની શ્રી સીતાજીની વંદના કરી. પરાત પર બ્રહ્મ જેનો અવતાર ભારતની ભૂમિ ઉપર થયો તે ભગવાન રામભદ્રની પ્રાર્થના કરી. અને ગોસ્વામીજીને જેની થોડી ચર્ચા આપણે ગઈકાલે પણ કરી કે જે મૂળ હેતુ છે કથાની પાછળનો, એનું વર્ણન કરતા એમણે કહ્યું કે આ ગ્રંથની અંદર વેદ, પુરાણ, શાસ્ત્ર આ બધાની સંમતિ એવો આ ગ્રંથ છે. વેદની કોઈ જગ્યાએ મતભેદ થાય એવું આમાં લખ્યું નથી, પુરાણને તકલીફ થાય એવું લખ્યું નથી, ઉપનિષદોના સૂત્રને હાનિ પહોંચે એવું કઈ લખ્યું નથી. દરેકની સંમતિ વાળો આ ગ્રંથ છે. છતાંય ગોસ્વામીજીએ કહ્યું કે થોડું મને જે લાગ્યું, મારા મનમાંથી જે પ્રગટ્યું પરમાત્માની પ્રેરણાથી, એ પણ મેં આમાં લખ્યું છે. અને એ બધાની પાછળનો હેતુ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માત નવતી. મારા અંતઃકરણને સુખ પ્રાપ્ત થાય. અને જ્યાં સુધી વ્યક્તિને પોતાને અંતઃકરણનું સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માણસ બીજાને અંતઃકરણનું સુખ આપી ન શકે. પિત્તળનું વાસણ હોય અને એને સ્પર્શ કર્યા પછી હું તમે જો ઠંડક ઈચ્છતા હોઈએ કે આ પાત્રને અડું અને મને ઠંડક મળે, તો શરત છે એ પાત્રની અંદર કોઈ ઠંડી વસ્તુ હોવી જોઈએ. પાત્રમાં ગરમ પાણી ભર્યું હોય, ગરમ દૂધ ભર્યું હોય, ને હું તમે અપેક્ષા રાખીએ કે આ ધાતુને હું સ્પર્શ કરું અને મને શીતળતા મળે, તો એક ખોટી વાત. વ્યક્તિના જીવન પાત્રમાં જ્યાં સુધી સ્વાંતઃ સુખ ન ભરાય ત્યાં સુધી એ માણસ બીજાને સ્વાંતઃ સુખનો અનુભવ ન કરાવી શકે. એટલે ગોસ્વામીજીનો અર્થ છે પ્રથમ મને સ્વાંતઃ સુખ પ્રાપ્ત થાય, મારા અંતઃકરણને વિશ્રામ મળે. એટલા માટે આ કથાનો આરંભ છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલ માત નવતી. અને પછી સંસ્કૃત ભાષાને વંદન કરીને ગોસ્વામીજીએ સીધી પ્રાકૃત ભાષામાં કથાનો આરંભ કર્યો.